નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। જ્યારે જીએસટી કાઉન્સિલની બેઠક થાય ત્યારે મોટે ભાગે ચર્ચાના કેન્દ્રમાં પેટ્રોલ ડીઝલ જીએસટી અંતર્ગત આવશે કે નહીં તે મુદ્દો જ હોય। આ વખતની જીએસટી કાઉન્સિલની બેઠકમાં નાણામંત્રીએ ફરી એક વખત પેટ્રોલ ડીઝલ જીએસટી અંતર્ગત આવે તેવા સંકેત આપ્યા। જો કે આ વાત સંકેતથી આગળ વધતી જ નથી, કારણ કે પેટ્રોલ ડીઝલને જીએસટી અંતર્ગત લાવવાનો નિર્ણય કેન્દ્ર સરકારે રાજ્યો પર છોડ્યો છે। જો આવું કરવું હોય તો રાજ્યોએ પેટ્રોલ ડીઝલ ઉપર એક સમાન દર લાગુ કરવા સહેમત થવું પડે। રાજ્યોની પોતાની મુશ્કેલીઓ છે, કારણ કે જીએસટી લાગુ થયા પછી રાજ્યોની આવકના સાધનમાં પેટ્રોલ ડીઝલ અને દારૂ ઉપરનો જ કર છે। સરકાર રાજ્યો ઉપર ઢોળે છે અને એકંદરે રાજ્યો આ બાબતે મચક આપતા નથી, એટલે છેલ્લું તારણ એવું જ નીકળે છે કે સામાન્ય માણસ માટે હજુ પણ સસ્તા પેટ્રોલ ડીઝલની રાહ લંબાવવાની જ છે। સરકારની તિજોરી ઉપરનું ભારણ ચોક્કસ મુદ્દો હોય જ શકે, પરંતુ 140 કરોડની જનતામાંથી બહુધા વર્ગ જ્યારે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરતો જ હોય તો તેના ફાયદાને અગ્રતા ક્રમમાં આગળ મૂકવો એ દરેક સરકારની નૈતિક ફરજ આવે છે। પેટ્રોલ ડીઝલ જીએસટી અંતર્ગત આવે તો ભાવમાં ફાયદો ચોક્કસ થવાનો જ છે અને એ ફાયદો પણ નજીવો બિલકુલ નથી। જો એવું નહીં થાય તો પછી જનસામાન્યએ 2-4 મહિનાના અંતરે અથવા તો કોઈ રાજ્યની કે પછી લોકસભાની ચૂંટણી આવતી હોય ત્યારે પેટ્રોલ ડીઝલમાં 1 કે 2 રૂપિયાના ભાવ ઘટાડાથી સંતોષ માનવો પડે। તાજેતરમાં જ માર્ચ મહિનામાં એટલે કે ચૂંટણીના બરાબર પહેલા સરકારે પેટ્રોલ ડીઝલમાં લીટર દીઠ 2 રૂપિયાનો ભાવ ઘટાડ્યો હતો। કેન્દ્ર સરકાર મોટે ભાગે રાજ્યો પર વાત છોડી દે છે, ત્યારે પેટ્રોલ ડીઝલના મુદ્દે તમામ રાજ્યો અને કેન્દ્ર સરકાર એકમત આખરે કેમ નથી થતા? સસ્તું પેટ્રોલ ડીઝલ સામાન્ય માણસ માટે હજુ કેટલું દૂર છે? આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ આજના મહામંથનમાં। તો પેટ્રોલ ડીઝલ સસ્તું હજુ કેટલું દૂર, આ વિષયને લઈને આજે આપણે મહામંથનમાં ચર્ચા કરવાના છે। ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે। ભાજપમાંથી નેતા ઉર્વિશ કંથારિયા આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસમાંથી નેતા એસ એ કાદરિયા આપણી સાથે છે, ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ એસોસિએશનના ખજાનચી તનસુખ પરમાર છે આપણી સાથે, અને સાથે જ જીએસટી નિષ્ણાત સિદ્ધાર્થ ભટ્ટ પણ જોડાઈ ગયા છે। આપ ચારેયનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ। શરૂઆત સિદ્ધાર્થભાઈ હું આપનાથી કરવા માંગીશ। જીએસટી કાઉન્સિલની મને લાગે છે ત્યાં સુધી 56મી બેઠક મળી હતી અને આ 56મી બેઠકમાં જે રીતે ફરી એક વખત પેટ્રોલ ડીઝલની વાત ચર્ચાના એરણે આવી છે, જીએસટીમાં સમાવવાની માંગ ઘણા લાંબા સમયથી થઈ રહી છે। અનેક વખત સંકેતો આપવામાં આવે છે, જે રીતે મેં શરૂઆતમાં પણ વાત કરી, પરંતુ એ સંકેતો માત્ર સંકેતો રહી જાય છે। હવે કેન્દ્ર સરકારે કીધું કે અમે તૈયાર છીએ, રાજ્ય સરકારોએ નિર્ણય કરવાનો છે। કેટલું શક્ય લાગે છે સૌથી પહેલા તો આ? આપની વાત બિલકુલ સાચી છે કે કેટલું શક્ય છે। જો ધારે તો બધું શક્ય છે, પણ મન હોય તો માળવે જવાય। અને અબ તક 56ની છાતી એવું આપણે કેટલું બધું સાંભળ્યું। અને 56મી જીએસટી કાઉન્સિલની મીટિંગ એટલે 56, પરંતુ છપ્પર ફાળ કે જયારે પ્રજાને લાભ આવશે એ ક્યારે આવશે એ ખબર નથી, કારણ કે ગરીબ અને સામાન્ય વર્ગ માટે ઓઢવા માટે આકાશ છે અને પાથરવા માટે ધરતી છે, એવી જ હાલત છે। અને ક્યાંક ને ક્યાંક એમાં મોટું પરિબળ પેટ્રોલિયમ પ્રોડક્ટે પણ ભાગ ભજવ્યો છે મોંઘવારીમાં। એ કયા એના 3-4 કારણો હું તાર્કિક રીતે રજૂ કરીશ। કારણ કે આપણે જયારે પેટ્રોલ આપણા દેશમાં બનતું નથી, ક્રૂડ ઓઇલ આપણે એને કહીએ, અને ઇમ્પોર્ટ કરવું પડે છે, પછી એ મિડલ ઇસ્ટ હોય એટલે કે સાઉદી અરેબિયા હોય, ઓમાન હોય, કુવૈત હોય કે રશિયા હોય, ત્યાંથી આપણે આયાત કરીએ છીએ। એટલે આપણું કિંમતી વિદેશી હુંડિયામણ બહાર જતું રહે છે, એને એક તો બચાવવું પડે। એની માટે રિન્યુએબલ એનર્જી ઉપર ફોકસ થઈ રહ્યો છે, પરંતુ એ બહુ લાંબા ગાળાની યોજના છે। હવે સરકારને પણ ચલાવવા માટે પૈસા તો જોઈએ જ, કારણ કે પૈસા નહીં હોય તો લોક વિકાસના કામો કઈ રીતે થશે? એટલે સૌથી સરળ હોય ને તો પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટી અને જે વેટ લાગે છે એ સૌથી ઇઝી સોર્સ ઓફ રેવન્યુ છે સરકાર માટે। કારણ કે હવે જે બજેટ આવશે તો એમાં તમે જોઈશો ને સરકારને રૂપિયો ક્યાંથી મળે છે, તો 15 રૂપિયા ઇન્કમ ટેક્સમાંથી પણ મળે છે, અને 15 રૂપિયા જીએસટી માંથી મળે છે, અને બીજા 15 રૂપિયા કોર્પોરેશન ટેક્સમાંથી મળે છે। એટલે સરકારે ક્યાંક ને ક્યાંક કેન્દ્રની હોય કે રાજ્યની સરકાર હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કારણ કે કોઈની આવક ખિસ્સું ખાલી થાય, ખીચામાં કાણું પડે, કોઈને ગમતું નથી। પછી આપણી વાત હોય કે સરકારની વાત હોય,
એટલે કરીને કેન્દ્ર સરકાર એમ કહે છે કે જીએસટી કાઉન્સિલ છે, કાઉન્સિલ એવી રીતની છે કે દરેક રાજ્યના જે ફાઇનાન્સ મિનિસ્ટર હોય, એમના સેક્રેટરી હોય, એ બધા મિટિંગોમાં ભાગ લેતા હોય છે. અને અરુણ જેટલીજી હતા ત્યારે યુનેનિમસ ડિસિઝન આવતું હતું, પણ એમના ગયા પછી ક્યાંક ને ક્યાંક આ પરંપરાઓ પડી ભાંગી છે અને યુનેનિમસ ક્યાંક ડિસિઝન નથી આવતા. એટલે છટકબારી શોધવા માટે દોષનો ટોપલો રાજ્ય ઉપર આપવામાં આવે છે. જો સરકાર ધારે તો એક યુનેનિમસ નિર્ણય લઈ જ શકાય છે, પછી એ કોંગ્રેસ હોય કે ભાજપ હોય. હવે માન લો 50 રૂપિયા આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, 50 થી 100 રૂપિયાની જે જળની છે ને એમાં ટેક્સ લાગે છે. કેવા ટેક્સ હોય છે? તો પહેલો ટેક્સ લાગે છે ઇમ્પોર્ટ ડ્યુટી, કે પરદેશથી જયારે કોઈ પણ વસ્તુ આવે તો ઇમ્પોર્ટ કરવી પડે, એટલે એમાં આયાત ટેક્સ લાગતો હોય. પછી આવે ઉત્પાદન થયું તો એની ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગે, જે આપણે એક સમય 1990, 91, 92 માં કહેતા હતા કે એક્સાઇઝ રાજ ચાલે છે. તો પેટ્રોલિયમ પ્રોડક્ટ ઉપર એક્સાઇઝ ડ્યુટી લાગે છે. એના પછી રાજ્યનો વારો આવે તો રાજ્ય વેલ્યુ એડેડ ટેક્સ, વેટ, કે હવે જીએસટી આવ્યું તો એક સમય કહેવામાં આવ્યું હતું કે વન નેશન વન ટેક્સ, આખા દેશમાં એક જ ટેક્સ હશે, પણ પાછળ એમાં જીએસટીમાં બે ભાગ પડી ગયા છે. એક કેન્દ્ર સરકારનું સીજીએસટી અને બીજું રાજ્ય સરકારનું એસજીએસટી. એટલે આપણે જયારે બિલ જોઈએ ને તો એમાં બે ભાગ દેખાય, સીજીએસટી અને એસજીએસટી. હવે મુદ્દો એ આવશે કે એક બાજુ અત્યારે સરકાર 50% થી વધારે તો ગમે તે સરકારો ઇન ટોટલ ઉઘરાણી કરે છે ટેક્સની. જો બધો ટેક્સ નાબૂદ કરી દેવામાં આવે તો આજે પેટ્રોલ આપણને 45 થી 50 રૂપિયા પડે. ભાઈ એસોસિએશનમાંથી છે એટલે ડીલરનું માર્જિન પણ હોય, પછી જ્યાં રિફાઇન થાય છે તો રિફાઇનરીનું માર્જિન હોય, તો ધંધો કરે છે તો એ તો પૈસા લે, એમાં આપણને કોઈ વિષય વસ્તુ નથી. પરંતુ સામાન્ય માણસને કર રાહત કરવી હોય તો આનંદીબેન પટેલે જેમ સ્ટેટ લેવલના ટોલ ટેક્સ નાબૂદ કરી દીધા હતા, તો જો મક્કમ નિર્ધાર હોય તો આ પણ થઈ શકે છે. અને આ સરકાર તો મક્કમ નિર્ધારવાળી સરકાર કહેવાય છે, તો પ્રજાલક્ષી નિર્ણયો કેમ ના લેવાય? એટલે આ બહુ આવકારદાયક પગલું છે કે જયારે નાણામંત્રીએ એક મમરો મૂક્યો છે કે જો બધા રાજ્ય અગ્રી થાય. પણ અગત્યનું છે કે હવે આગળ કેવી રીતે વધે છે. અને હા, કારણ કે લોકો તો વિચારતા થઈ ગયા હશે કે હવે સસ્તું થઈ જશે એટલે ઘણી બધી રાહત થઈ જશે, પરંતુ ફરીથી રાજ્યો પર છોડવામાં આવ્યું છે. એકમત થશે કે કેમ રાજ્યો, અને એ જ આજે ચર્ચાનો આપણે એટલા માટે મુદ્દો પણ રાખી રહ્યા છે. તોરલબેન, 96 રૂપિયામાંથી જો જીએસટી લાવી દેવામાં આવે ને તો પ્રજાને, મારી ગણતરી એવી છે કે 60-65 રૂપિયા, 60 થી 70 રૂપિયામાં પેટ્રોલ મળતું થઈ જાય. જી, ઘણી રાહત જનતા માટે થઈ શકે છે. તનસુખભાઈ, જે રીતે આપણને સિદ્ધાર્થભાઈએ પણ શરૂઆતમાં કહ્યું કે આપણી જે જરૂરિયાત છે પેટ્રોલ ડીઝલની, આપણે કાચા તેલ સ્વરૂપે બીજા દેશોથી 85% જેટલું તો આપણે ખરીદીએ છીએ. 85% જયારે આપણે ખરીદીએ અને જનતા પેટ્રોલ કે ડીઝલ પુરાવે ત્યાં સુધીનો જે આખો ટેક્સથી માંડીને, એનું પ્રોસેસથી માંડીને, કમિશનથી માંડીને ડબલ ઓલમોસ્ટ ભાવ થઈ જતા હોય છે. જે વાત હવે આ ફરી એક વખત ચર્ચામાં આવી છે કે જીએસટીમાં સમાવી દેવું જોઈએ જેથી કરીને જનતાને રાહત થાય, પરંતુ એ વાત પણ છે કે પછી રૂપિયો સરકાર પાસે ક્યાંથી આવશે, એ પણ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. એની વચ્ચેનો કોઈ માર્ગ ના હોઈ શકે આખરે? તોરલબેન, હું આપના માધ્યમથી પહેલા તો સામાન્ય જનતાને એ જણાવવા માંગુ છું કે જે આપણે અત્યારે બેરલનો પ્રાઇસ જે છે એ મુજબ આપણે જોઈએ તો પર લીટર 43 રૂપિયા ને 27 પૈસામાં આપણને ક્રૂડ પડે છે, બરાબર છે. પછી એના ઉપર ગવર્મેન્ટ છે એ પેટ્રોલ ને ડીઝલમાં અલગ અલગ એક્સાઇઝ લાગે. જેવી રીતે પેટ્રોલમાં 19 રૂપિયા 90 પૈસા છે અને ડીઝલમાં 15 રૂપિયા 80 પૈસા છે. પછી એની રિફાઇનરી કોસ્ટ આવે છે, લોજિસ્ટિક કોસ્ટ આવે છે, પછી એના ઉપર વેટ આવે છે. ગુજરાતમાં 13.70 વેટ પેટ્રોલમાં ને 14.90 ડીઝલમાં છે. પછી એના ઉપર સેસ લાગે છે. તો આમ જોવા જઈએ તો જેવી રીતે અત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે જાહેર કર્યું છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવું જોઈએ, આ વાત તો ઘણા સમયથી ચાલી રહી છે. કોઈ બી સરકાર હોય ફક્ત વાતો કરે છે. જ્યારે ક્રૂડના ભાવ એકદમ નીચે તળિયે વયા ગયા હતા ત્યારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડ્યા નથી. એક જ મુદ્દો આપવામાં આવ્યો કે આપણે દેશને આગળ લઈ જવો છે. દેશને આગળ લઈ જવા માટે ઘણી બધી બીજી એવી વસ્તુઓ છે જેના પર ટેક્સ નાખો, પણ પેટ્રોલ ડીઝલ આજે સમાજમાં દરેક વ્યક્તિ છે એમની જરૂરિયાત છે. આજે તમે જુઓ, મજૂરથી માંડીને ઉદ્યોગપતિ પેટ્રોલ ડીઝલ વિના પરેશાન છે. ડીઝલના ભાવ કોઈ બી રીતે ઘટતા નથી, જેને લીધે ટ્રાન્સપોર્ટેશન દરેક વસ્તુમાં અગત્યની બાબત છે.
એટલે મોંઘવારી બી વધતી જાય છે. હવે આ યોગ્ય સમય છે. પ્રજાએ ઓલમોસ્ટ 5-7 વર્ષ રાહ જોઈ લીધી. હવે પ્રજાલક્ષી નિર્ણય સરકારે કરવો જોઈએ અને સત્તાધારી સરકાર કોઈ બી હોય એને પ્રજાલક્ષી નિર્ણય કોઈ બી કારણે કરવો જ જોઈએ, કારણ કે એ પ્રજાના હિતમાં બેઠી છે. જેથી કરીને મારું એવું કહેવું છે કે જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લેવું જોઈએ. જીએસટીમાં પેટ્રોલ ડીઝલને લે, પછી એ 18% જીએસટી રાખે, 24 રાખે, 28 રાખે, ઇવન 28% રાખે તો બી 20 રૂપિયા ઘણો પર ફાયદો લીટર, છે, હા. 20 રૂપિયા પર લીટરનો પ્રજાને લાભ થાય એમ છે. તો સરકારે આમાં કોઈ બી કારણ વિચાર્યા વિના દરેક રાજ્યોની એક બેઠક કરીને પ્રજાના હિતમાં પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવામાં આવે એવો નિર્ણય કરવો જોઈએ. કાદરી સાહેબ, ઘણો લાંબો તમારો અનુભવ છે અને તમારી પાસેથી ખાસ એ સમજવું છે કે આ જે વાત ફરી એક વખત ઉઠી રહી છે, પેટ્રોલ ડીઝલ જે મોંઘું છે, મોંઘવારી જે રીતે વધી રહી છે, સ્વાભાવિક પેટ્રોલ ડીઝલ જેમ જેમ તેનો ભાવ વધતો જાય એમ લોકોના ઘરમાં જે થાળી તૈયાર થાય છે એનો પણ ભાવ વધવાનો છે. બધી જ વસ્તુઓમાં સતત વધારો થતો જશે, મોંઘવારી થશે જ. જીએસટીમાં સમાવવાની માંગ ઘણા લાંબા સમયથી થઈ રહી છે, પરંતુ ફરી એક વખત ચર્ચા કરવામાં આવી, રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવ્યું. કોઈ ચોક્કસ નિર્ણય લેવાની શું જરૂર હતી કે કેમ? એક એ સવાલ છે મારો. અને બીજું કે જો એને જીએસટીમાં આપણે સમાવી દઈએ છીએ તો સરકારી તિજોરી પર તેની શું અસર પડે, શું લાગે છે આપને? સૌથી મહત્વની બાબત જે છે અત્યારે, સરકારને મન હોય તો માળવે જવાય. મહત્વની બાબત મન હોવો જોઈએ. હવે આપને હું પશ્ચાત ભૂમિકામાં લઈ જાઉં જી કે 2019ના ઇલેક્શનમાં મોંઘવારીની કોઈ વાત ક્યારે થઈ ના. 2024માં કોઈ મોંઘવારીનો મુદ્દો થયો ના. કોઈને સ્પર્શતું જ નથી આ મોંઘવારી. અને એ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આપણે 2014માં જે રીતે વાતો કરી અને 2014થી પહેલા 13માં જે વાતો કરી જી કે મૌની બાબા તો કંઈ કરતા નથી ને પેટ્રોલના ભાવ તો આટલા બધા વધી રહ્યા છે ને આમ છે ને તેમ છે, તો પ્રજાએ ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ આપ્યું કે કમસે કમ એ પ્રજા માટે કંઈક કલ્યાણ માટે સારું કરશે. વત્તા પાછું બોલ્યા પણ હું નસીબદાર છું કે મારા વખતે ક્રૂડના ભાવ ગગડી ગયા છે, પણ તેમ છતાં બી પેટ્રોલના ભાવ એમણે ગગડાવ્યા નહીં. અને જીએસટી વખતે પણ બધા જ વિરોધ પક્ષને સાથે રહીને વાતચીત કરી હોત. પહેલા તો જીએસટીનો જ વિરોધ હતો. જ્યારે આપણા પ્રધાનમંત્રી અહીંયા ચીફ મિનિસ્ટર હતા ત્યારે જીએસટીનો જબરજસ્ત વિરોધ કરતા હતા. ત્યાર પછી જીએસટીની રાતના 12 વાગે મિટિંગ. એટલે આજે આમાં શું છે, આજે એક પત્રકારે ખૂબ સુંદર વાત કરી છે. આ કોસ્મેટિક સરકાર છે. આ સરકારને કોઈની સાથે કોઈ લેવા દેવા જ નથી. સમજો બિહારમાં પેલું પુલ તૂટી ગયો, રાજકોટનો આટલું મોટી મગજમારી. આજે જે આમાં શું છે કે શું સરકારો સંવેદનશીલ હોવી જોઈએ કે નહીં? તો નાગરિકોને મોંઘવારીથી, પેટ્રોલથી, ડીઝલથી જે માર પડે છે એમાં કેવી રીતે તમે કંઈક સગવડ કરી આપો, એને કેવી રીતે સસ્તું કરી આપો, ધેટ શુડ બી ધ પ્રાયોરિટી ઓફ ધી ગવર્મેન્ટ. એ પ્રાયોરિટી તો રહેતી નથી. વત્તા કોરોનાના નામે અમારા જેવા સિનિયર સિટીઝનોને બધું કાઢી નાખ્યું કે તમને રિઝલ્ટ કોઈ જગ્યાએ કન્સેશન નહીં મળે. એટલે તમે પૈસા અને ટેક્સની તમે એમાઉન્ટ જુઓ, ધ વે ટેક્સ ઇઝ ગેધર્ડ લાઈક એનીથિંગ, કેટલી બધી. અને એમાં આપણે નાશ કરે છે બધા કે આ વખતે તો જીએસટીમાં આટલો ફિગર વધ્યો, આમાં આટલું. આમાં નાગરિકનું કલ્યાણ ક્યાં? તો વિઝાવિઝ આપણે બીજી કન્ટ્રી સાથે જોઈએ કે કેનેડા બી બધું લે છે, અમેરિકા બી બધા ટેક્સ લે છે, પણ તમે ત્યાં જઈને એમના પબ્લિક કલ્યાણના પ્રોજેક્ટ જુઓ તો આપણને ખ્યાલ આવે કે હાઉ બેસ્ટ દે આર યુઝિંગ ધી ટેક્સ મની ફોર ધ વેલફેર ઓફ ધ પીપલ. અને એ જે મહત્વની વાત છે એ ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વખત આવ્યા પછી ચોક્કસ આ વિચારવી જોઈએ. અને બહુ ઝડપથી પેટ્રોલ અને ડીઝલમાં તો, અને નિર્મલાજી જે રીતે બોલ્યા મેં હમણાં સાંભળ્યા છે આજે, એમનું કેવું એવું છે કે 12% કરી આપીશું. તમે હોસ્ટેલમાં બી 12%, તમે પ્રવાસમાં જાઓ તો બી તમારા 12%. એટલે આપણે શું નાગરિકોને પરેશાન કરવા માટે સરકારો બનાવીએ છીએ? શું આપણો આ મુદ્દો હોઈ શકે? હાઉ ટુ ઇઝ
the life of a citizen. That should be the main motto of any government, irrespective of the Congress or BJP. પણ સવાલ એક જ છે કે એના માટે તમારું મન જોઈએ. આ મન તમે કઈ રીતે રાખો છો? કારણ કે અહીંયા તો 12 વર્ષમાં મેં જે જોયું છે, ઉત્સવો તો બહુ થયા છે. કાઇટ મહોત્સવ, પતંગ મહોત્સવ, ગુજરાત મેં આ જાઓ, અમિતાભ બચ્ચન, એટલે આ બધા જે ખર્ચા થાય છે એ બધું બી જો તમે સેટિંગ કરો ને તો બી આસાનીથી પેટ્રોલ ડીઝલ સસ્તા થઈ શકે. જે સરકારના આડા ખર્ચા છે, જ્યાં કંઈ જ મળતું નથી, આ એન્ટરટેનમેન્ટ ઇઝ નોટ ધ થિંગ. પણ જ્યાં સીધી જેને માર પડે છે, અને પેલી વાત સાચી કરી ભાઈએ માટે કે એના લીધે બીજી બધી વસ્તુઓમાં મોંઘવારી વધે છે. કારણ કે પેટ્રોલ ડીઝલ ઇઝ અ બેઝ, અને એમાં પછી નવી વાત લાવે છે લિથિયમ પર જઈશું. એટલે આખો મુદ્દો ખસેડી દેવાની વાત એટલી સુંદર હોય છે કે હવે ઇલેક્ટ્રિકલ વ્હીકલ પર આવી ગયા છે. એટલે આ બધી પરિસ્થિતિઓનો ક્યાસ કાઢીએ તો એક વસ્તુ શ્યોર થાય છે કે સરકારોએ મન બનાવવું જોઈએ કે નાગરિકોને કેટલી સારી સુવિધા કેટલા સસ્તા દરે મળે, એ પ્રથમ પ્રયાસ હોવો જોઈએ. ઉર્વિશભાઈ, હંમેશા જ્યારે ઇલેક્શન આવતા હોય છે ત્યારે એક શાયરી ખૂબ બોલાતી હોય છે કે ગરીબો કી થાલી મેં પુલાવ આયા હૈ, લગતા હૈ દેશ મેં ચુનાવ આયા હૈ. આને આપણે પેટ્રોલ ડીઝલના સંદર્ભમાં જોઈએ તો હંમેશા જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે ₹1 કે ₹2 ઘટાડો કરી દેવામાં આવે છે. જીએસટીમાં સમાવી દઈશું એવું કોણીએ ગોળ લગાડવામાં આવે છે, પરંતુ એ વાત અધ્ધરતાલ છોડી દેવામાં આવે છે. હંમેશા આવું થતું હોય છે. જે સરકાર રચવાનો જ્યારે તમે ઈચ્છા વ્યક્ત કરી હતી ને ફરીથી ઇલેક્શનમાં જ્યારે 2014માં આવ્યા ત્યારે તમે જે સૂત્ર આપ્યું હતું, બહોત હુઈ મહેંગાઈ કી માર, પેટ્રોલ ડીઝલ સૌથી મોંઘું થઈ રહ્યું છે. પેટ્રોલ ડીઝલના કારણે બધી જ મોંઘવારી વધી રહી છે. એને કંટ્રોલમાં કરવાના નિર્ણય તમારા હાથમાં છે, શા માટે નથી થઈ શકતા? ફરી એક વખત આખા મુદ્દાને કેમ રાજ્ય સરકાર ઉપર છોડી દેવામાં આવ્યો? સુજ્ઞ પેનલે ખૂબ જ મહત્વના દ્રષ્ટિકોણ રજૂ કર્યા છે. જી, એ હંમેશા સન્માનનીય હોય છે. ભારતીય જનતા પાર્ટીનો અભિગમ છે કે પ્રત્યેક ડિબેટમાંથી જે કંઈ અર્ક આવે છે એને કેવી રીતના આગળ કરી શકાય જી, અને જનકલ્યાણની જે વાત છે એમાં પરિવર્તિત કરી શકાય, એ માટે અમે હંમેશા પ્રયત્નશીલ હોય છે. પરંતુ એક વાત અત્યારે ખૂબ જ મહત્વની એ છે કે વાસ્તવિકતા શું છે. તોરલબેન, આપણે લગભગ દર 1-2 મહિને પેટ્રોલની ચર્ચા જુદી જુદી ટીવી ચેનલો ઉપર, અખબારી માધ્યમો અનેક રીતે, વ્યંગાત્મક રીતે, સકારાત્મક રીતે, નકારાત્મક રીતે રજૂ થતી હોય છે. જનમાનસમાં આપણે જે રજૂ કરીએ છીએ એના કરતાં પણ વધારે ગંભીરતાથી આ પ્રશ્ન ચર્ચાતો હોય છે, કારણ કે એને લગભગ બીજે દિવસે પેટ્રોલ લેવા માટે જવાનું હોય છે. વાસ્તવિક પરિસ્થિતિ શું છે? કોઈ સરકાર એવું ઈચ્છે નહીં કે પેટ્રોલનો ભાવ વધે અને પ્રજાને મુશ્કેલી પડે. એ રાજકીય રીતે સુસંગત નથી, પોસાય જ નહીં કોઈ પણ રાજકીય પક્ષને. હવે પરિસ્થિતિ શું છે? તો 40 થી 50 વર્ષથી આપણે જીએસટી માટે મથતા હતા, એક રાષ્ટ્ર તરીકે, એક સરકાર તરીકે, એક અર્થવ્યવસ્થા તરીકે. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી જીએસટીનો અમલ શરૂ થયો. પરંતુ આજે 40-50 વર્ષની પ્રક્રિયામાં એક બિંદુ એવું હતું 2012માં કે જેમાં બંધારણમાં એક અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું, 115મું અમેન્ડમેન્ટ. આ સમજવા જેવી વસ્તુ છે. આ અમેન્ડમેન્ટ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે જીએસટી આપણે જ્યારે પણ આપણે અમલમાં લાવીએ, પરંતુ એક આપણે આ બંધારણમાં પ્રાવધાન કરી દો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે એ જીએસટી અંતર્ગત લાવવા હોય તો જીએસટી કાઉન્સિલમાં સર્વાનુમતે ઠરાવ પાસ કરવો પડે તો જ એ ભાવ ઓછા થઈ શકે જીએસટીના. જી, બેરલ, પેટ્રોલ અને ટેક્સ, આ ત્રણના આધારે પેટ્રોલના ભાવ બનતા હોય છે. એમાં બેરલ અને પેટ્રોલના ભાવ આપણા નિયંત્રણમાં નથી. આપણા નિયંત્રણમાં છે માત્ર કર વ્યવસ્થા, અને કર વ્યવસ્થામાં આપણે પ્રાવધાન આપણે જ મૂક્યું છે કે જ્યારે પણ તમારે કર ઓછો કરવો હોય કે 60%નો દર છે એમાંથી
28% લાવવો હોય કે 32% સ્પેશિયલ રેટ કરવો હોય તો એને માટે જીએસટી કાઉન્સિલ જે દર મહિને દર 2 મહિને મળતી હોય છે અને 53મી કાઉન્સિલ હમણાં 22મી જૂને મળી, તો એમાં દરેક રાજ્યના પ્રતિનિધિઓ હોય છે. એ ફાઇનાન્સ મિનિસ્ટર હોય છે કે ચીફ મિનિસ્ટર હોય છે કે સેક્રેટરી હોય છે કે કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, બધા જ હોય છે. અને એમાં જ્યારે સર્વાનુમતિ સધાય ત્યારે એ વસ્તુ જીએસટીમાં કયા રેટે ઉપલબ્ધ કરાવવી એ વાત જાહેર થતી હોય છે. હવે ભારતીય જનતા પાર્ટી આજે નહીં, નિર્મલાજીએ કાલે એમનું પોતાનું વિધાન કર્યું, પણ ધર્મેન્દ્ર પ્રધાનજી હતા કે પહેલેથી અમે માનીએ જ છીએ કે પેટ્રોલના ભાવ ઉપર જીએસટી આવવો જોઈએ અને ટેક્સીસ ઓછા થવા જોઈએ, કારણ કે એ જનમાનસની અપેક્ષા છે. એમાં મતદાન કરવા જાઓ ને તો 100માંથી 99 લોકો એમ કે હા કે ઓછા જ થવા જોઈએ. પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન પણ એવું જ કહે છે કેટલા વર્ષોથી કે ટેક્સીસ બહુ છે આપણા દેશમાં. એટલે એ વાત સર્વાનુમત તો છે જ જનમાનસમાં, પરંતુ રાજકીય સર્વાનુમતિ જ્યારે સધાય ત્યારે આ વાત શક્ય બને છે. હવે રાજકીય સર્વાનુમતિ સધાવવામાં પ્રોબ્લેમ શું આવે છે કે દરેક પક્ષની સરકાર હોય છે, જુદા જુદા રાજ્યોમાં વિવિધ સરકારો છે. ભારતીય જનતા પાર્ટીની વધારે છે, કોંગ્રેસની છે, બીજા પક્ષોની છે. તો એ દરેક સરકારને એમ છે કે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે જીએસટી ઓછો કરીશું, ટેક્સ ઓછો કરીશું તો રાજ્યની આવક ઓછી થઈ જશે, કારણ કે સૌથી વધારે આવક પેટ્રો પ્રોડક્ટ્સમાંથી થાય છે રાજ્યોને, ડિવોલ્યુશન પણ એમાંથી થાય છે કેન્દ્ર સરકાર. તો પછી એમ કે રાજ્ય સરકારના ખર્ચા કેવી રીતે નીકળશે, કલ્યાણ યોજનાઓ જે રાજ્ય હસ્તક હોય છે કેવી રીતે ચાલશે. બીજી બાજુ કેન્દ્ર સરકારને પણ એમ થોડીક ચિંતા હોય છે કે અમારે પણ ખર્ચા છે, તો કેવી રીતે, એટલે એમ કે સર્વાનુમતિ આપણે કરીએ. હવે હકીકતમાં આર્થિક એંગલ શું છે એ સૌથી મહત્વની વાત છે કે જે રાજકીય પક્ષોમાં એક સૂત્રતા આવે એના માટેનો આ આધાર છે. રાજકીય રીતે મૂલવીએ વસ્તુ જુદી છે, પણ અર્થતંત્રની રીતે આપણે મૂલવીએ ત્યારે 25 રૂપિયા પેટ્રોલનો ભાવ ઓછો થયો તો સરકારને નુકસાન કે ફાયદો, આ ગણતરી સીધી ગણતરી છે. હવે 25 રૂપિયા 1 લીટરે જે ઓછા થાય, કદાચ સર્વાનુમતિ સધાઈ ગઈ અને જીએસટીના પરવ્યુમાં આવી ગયું પેટ્રોલ, ડીઝલ, ગેસ, અને 1 લીટરે 25 રૂપિયાની બચત થાય છે, એ સામાન્ય માનવીના ખિસ્સામાં આવે છે. જે ટોપ ક્લાસ છે, જે ટોપ 1% છે, આપણે એમની વાત નથી કરતા કે પેટ્રોલનો ભાવ 1000 રૂપિયા હશે તો એમને કોઈ ફરક નથી પડવાનો. આપણે 99% લોકોની વાત કરીએ. 99% લોકોના ખિસ્સામાં 1 લીટરે 25 રૂપિયા વધે તો એ પૈસો ફરીને પાછો અર્થતંત્રમાં જ આવવાનો છે. અર્થતંત્રમાં આવશે એટલે એ ખરીદ થવાની છે કોઈક ને કોઈક વસ્તુની. પેટ્રોલના ભાવ વધારાથી ક્યાંક કાપ મૂકતો સામાન્ય માનવી એનો 25 રૂપિયા બચશે કે 15 રૂપિયા બચશે તો એ ઇકોનોમીમાં જ ઇન્વેસ્ટ કરવાનું છે, કારણ કે એ સૌથી મોટો ઇન્વેસ્ટર છે, એક્સચેકર. એટલે એના આધારે જે કંઈ ખરીદ થવાની છે એ પૈસો જે ફરીને આવવાનો છે એના ઉપર પણ તમારું ટેક્સ કલેક્શન તો છે જ, જીએસટી સિસ્ટમ. એટલે એક સમય એક એવો આવશે કે થોડોક ગેપ પડશે, પરંતુ એ બ્રેક ઇવન થઈ જવાનું છે. 1-2 વર્ષમાં, 2.5 વર્ષમાં બ્રેક ઇવન થઈ જવાનું છે. તો આ જે બ્રેક ઇવન સુધી પહોંચવા માટેની જે વ્યવસ્થા છે, એના માટે જે આપણામાં જે સક્ષમતા જોઈએ એ બધા રાજકીય સૂત્રો જે છે એમાં જે કોમ્પિટન્સ સમાયેલી છે એ ભેગા થાય અને રાષ્ટ્રના હિતમાં આ વાત કરે અને જે નેક્સ્ટ 54મી જીએસટી કાઉન્સિલમાં આ મુદ્દો હાથ ધરે. નિર્મલાજીએ તો પોતે ઇનિશિયેટિવ લઈને આગળ વાત મૂકી છે, પરંતુ એ સર્વાનુમતિ વગર તો પોતે પણ કંઈ નહીં કરી શકે કે મોદીજી પણ કંઈ નહીં કરી શકે. એટલે બધા રાજકીય પક્ષો સમજે કે આમાંથી નેટ ફાયદો છે. આ રાષ્ટ્રમાં આપણે કરી રહેલું પોલિટિકલ ઇન્વેસ્ટમેન્ટ છે, જનમાનસ માટે, જન કલ્યાણ માટે, આ વિકસિત ભારત માટેનું આ વાત છે.
ઉર્વિશભાઈ જે વાત કરી રહ્યા છે સિદ્ધાર્થભાઈ, એમાં ઘણા બધા મુદ્દાઓ આમ તો ઉભા થઈ રહ્યા છે, પરંતુ એ કહી રહ્યા છે કે સર્વાનુમતે જો થાય તો કેન્દ્ર સરકાર, કારણ કે કેન્દ્રમાં એમની સરકાર છે, તેમની તૈયારી છે. નિર્મલા સીતારમણે જે રીતે સંકેત આપ્યા છે તો ઈચ્છી રહ્યા છે. જી, હું આવું આપની પાસે, આપણે સિદ્ધાર્થભાઈની એક પ્રતિક્રિયા લઈ લઈએ. સિદ્ધાર્થભાઈ, સર્વાનુમતે જે વાત આવીને અટકી જાય છે, રાજ્યો સંમત થશે કે કેમ? રાજ્યોને આખરે શું મુશ્કેલી હોય? આમાં શું ગણિત જોઈ રહ્યા છો તમે? આમાં કોઈ ગણિત નથી, બહુ સીધું ગણિત છે કે જ્યારે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિને એ સેવા કરવા માટે આજકાલ આવતા જ નથી. અને અમે તો એક યુવા વિશ્લેષક તરીકે પણ એ વાત મૂકું, યુવા વેપારીઓ, યુવા તત્વચિંતકો સાથે વાત થતી હોય તો ઘણીવાર કહેતા હોય કે એક જમાનો હતો કે ગાંધી અને સરદારનો કે પોતાનું પર્સનલ કામ હોય ને તો પર્સનલ દીવો કરતા હતા. અને આજના સમયમાં તમે જોઈ લો તો ક્યાંક ને ક્યાંક સેવાનો કન્સેપ્ટ તો જતો રહ્યો છે. બધાને મેવા જોઈએ છે, અને એ રાજ્ય સરકાર હોય, કેન્દ્ર સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય, એટલે એમના જયારે પગાર વધારાની વાત કરવામાં આવે છે તો સર્વાનુમતે ખરડો પસાર થઈ જાય છે. પરંતુ જયારે પ્રજા કલ્યાણ, ભારત એ પ્રજા કલ્યાણ રાષ્ટ્ર છે અને એ સરકારની ફરજ છે, જવાબદારી છે કે પ્રજા છે તો અમે છે, એમને સેવા કરવા માટે ચૂંટ્યા છે, નહીં કે વેપાર કરવા માટે. સરકાર ચલાવી હોય તો લોક સેવાનું હિત હોવું જોઈએ, પરંતુ એને તમે કંપનીની જેમ ચલાવો તો એ ક્યાંનો સિદ્ધાંત છે? એટલે પ્રજા તો આપણી બોલતી જ નથી. આ તો આપણે સમાચાર માધ્યમોને ખૂબ ખૂબ અભિનંદન આપવા માંડે કે એમને પ્રજાને જાગૃત રાખે છે, સરકારને જાગૃત રાખે છે અને ચોથા સ્તંભનું કામ કરે છે. હવે આનો એક જ રસ્તો છે, જો બધા પક્ષો નક્કી કરી લે ને કે મારે પ્રજાને ફાયદો કરાવવો છે તો એક જ ઝાટકે નિર્ણય આવી શકે કે પેટ્રોલિયમ પ્રોડક્ટના જીએસટીમાં મૂકી દો, અને એનાથી જે આર્થિક ઘટ પડશે ને તો એનો પણ રસ્તો છે. એ પણ હું તમને કહી દઉં છું. હવે હું તો નાણામંત્રી છું નહીં, એટલે મારી જોડે સત્તા નથી, પરંતુ જે વેપારીઓ સાથે વાતચીત થતી હોય, નુસ્ખાઓ આવતા હોય, આપણે તો ઇન્ડિયન જુગાડમાં માનીએ છીએ, તો હું જુગાડી રસ્તો આપું કે જીએસટીના જે સ્લેબ છે એને તમે હજી વાઇડર કરી દો, અને જે વસ્તુ આપણે જીએસટીમાં મૂકી નથી, તમને હવે આ થોડો ઓફબીટ ટોપિક થશે, અમુકને ગમશે ને અમુકને નહીં ગમે, પરંતુ બહુ ભારે હૃદય આ કહેવું પડે છે, કારણ કે આપણા દેશની વાત છે. જે મોટા ખેડૂતો છે ને, ખેતી ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી, તો નાના ખેડૂતોને આપણે બાજુ ઉપર મૂકી દઈએ. અને જે મોટા ખેડૂતો છે, શ્રીમંત ખેડૂતો છે, શું એમની આવક ઉપર ટેક્સ લાગવો જોઈએ કે નહીં? જ્યારે આ દેશની વસ્તી, હવે હું ટેક્સેશન ઉપર ફોકસ કરું, એ બહુ વાઇડર મુદ્દો થઈ જશે, અને એ મને લાગે છે કે આપણી પાસે સમયની મર્યાદા છે, એટલે આપણે અત્યારે પેટ્રોલ ડીઝલ પર જ રહીએ. તમે જે કહી રહ્યા છો કે જીએસટી ને તમે સ્લેબ જે 3 છે એના બદલે તમે કહી રહ્યા છો કે ચોથો એક સ્લેબ કારણ કે હોય, સરકારને શું 28 જોઈએ? સૌથી વધારે છે તો એની ઉપરનો એક સ્લેબ હોય જેમાં પેટ્રોલ ડીઝલને સમાવવામાં આવે, તો પણ જનતાને તો ફાયદો છે ને, સરકારનું નુકસાન પણ ઘટી જશે. બાસ્કેટ મોટું કરવાની વાત છે હા. કે તમે 25 પ્રોડક્ટ હોય તો 27 પ્રોડક્ટ જીએસટીમાં મૂકી દો. અલ્ટિમેટલી તો આવક ઉભી કરવાનું વિષય વસ્તુ છે ને. હા. અને સરકારની જેટલી જાહેર સાહસોની કંપની છે એમને પ્રોફિટેબલ બનાવી દો. જી, કારણ કે 90% કંપની લોસ મેકિંગ છે, એટલે એનો ખાડો આપણને પડે છે. તો આવકના સ્ત્રોતો ઉભા કરવા માટે ઘણા રસ્તા છે, પરંતુ ઈચ્છા શક્તિ જોઈએ ને, એ વિષય વસ્તુ છે. તનસુભાઈ, તમારો શું મંતવ્ય છે? વન નેશન વન ટેક્સની જે વાત આપણે કરી રહ્યા હતા, એમાં કેન્દ્રનો ટેક્સ અલગ લેવાય છે, પછી રાજ્યનો ટેક્સ અલગ લેવાય છે. માનો કે જીએસટીમાં તમામ લોકોની સહેમતિ બની જાય છે અને તેમાં પછી એ રીતે સ્લેબ લાગુ કરવામાં આવે છે, અને તેમાં પણ એક જ પ્રકારનો જો ટેક્સ લેવામાં આવે છે તો ફાયદો થઈ શકે, અને સરકારની તિજોરીને લઈને શું લાગે છે? સૌથી પહેલા તો પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવું જોઈએ. સરકારે પોતાના જે બિનજરૂરી વધુ પડતા ખર્ચાઓ છે એ આપણે સૌ જોઈ રહ્યા છીએ અત્યારે, જે ન થવા જોઈએ. અને જે સરકાર સત્તા ઉપર બેઠા છે એની પહેલી પ્રાથમિકતા એ હોય છે કે પ્રજાની સુખાકારી, પ્રજાને શું પરવડે છે. પેટ્રોલ ડીઝલ એ આજે આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ આવે છે, જી. એટલે એને પ્રાથમિકતા આપી પેટ્રોલ ડીઝલ માટે દરેક રાજ્યએ સહમત થઈ જીએસટીમાં આવરી લેવું જોઈએ, અને જે બિનજરૂરી ખર્ચાઓ છે એ ખર્ચાઓમાં કાપ મૂકવો જોઈએ. સરકારે બસ જે કઈ અત્યાર સુધી વિચાર્યું, પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે કે આવનાર સમયમાં હવે કોઈ બી સરકાર પ્રજા વિશે નહીં વિચારે તો પ્રજા હવે કઈ સરકાર લાવવી એ બાબતે
ગંભીર રીતે વિચારી રહી છે, જે છેલ્લા ઇલેક્શનમાં બી આપણે લોકોએ જોયું છે. એટલે હવે કોઈ બી સરકાર હોય એને પ્રજાના હિતમાં કામ કરવું જ પડશે. જે બિનજરૂરી ખર્ચા છે એ ઓછા કરવા પડશે. ટેક્સેશનની બાબતમાં જેવી રીતે હમણાં આપણે ભટ્ટ સાહેબે કીધું કે ઘણી બધી એવી બાબતો છે એ ક્યાંય ને ક્યાંયથી એને આપણે પૂરણ કરી શકીએ છીએ. હવે તમે પેટ્રોલ પંપે આવો તો જયારે 60 રૂપિયા ભાવ હતો ત્યારે બી માણસ 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવતો હતો, જી. અને આ 94 રૂપિયા છે તો બી 100 રૂપિયાનું જ પેટ્રોલ ભરાવે છે. એટલે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવું ખૂબ અનિવાર્ય છે. જી એ જી અર્થશાસ્ત્રી નયનભાઈ પરીખ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નયનભાઈ, આપનું પણ સ્વાગત કરીએ છીએ આ ચર્ચામાં. મને યાદ છે કે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવું જોઈએ. આ ચર્ચા ઘણા વર્ષોથી હું તમારી સાથે કરતી આવી છું અને આ મુદ્દા પર ફરી એક વખત આપણે ભેગા થયા છે. ફરીથી એ જ ચર્ચા કરી રહ્યા છે કે જીએસટીમાં સમાવવાની વાત ફરી એક વખત ઉઠી છે. રાજ્ય સરકારો પર છોડી દેવામાં આવ્યું છે. એક અર્થશાસ્ત્રી તરીકે ફરી એક વખત આપનો મત એ જાણવો છે કે સરકારની તિજોરી પર જો જીએસટીમાં સમાવે તો શું અસર પડી શકે છે? શું રાજ્ય સરકારો આમાં સંમત થશે કે કેમ? શું મત છે તમારો? આપણે તમે જેમ રાઇટલી કહ્યું એમ ઘણા વખત આ ચર્ચાઓ કરી છે અને આ તમારા માધ્યમથી પણ આપણે આ વાત જે તે સરકારોને પહોંચાડવાની કોશિશ કરી છે અને તમે ફરી પાછો આ મુદ્દો લઈને આવ્યા છો, કારણ કે આ હમણાં જ ચર્ચા થઈ આ અંગેની. એટલે જે મારું માનવું છે એ કે એને જીએસટીમાં લાવવો જ જોઈએ, કારણ કે આપણે જો જીએસટીમાં બધી જ ચીજોને આવરી લેતા આવીએ તો આનું એક્સેપ્શન શું કરવા કરવું? બીજું, જીએસટી એવી ચીજ છે, જયારે પેટ્રોલ અને ડીઝલ એવી ચીજ છે જેની કાસ્કેડિંગ ઇફેક્ટ છે. એટલે એની ઉપર જે પણ ભાવ વધારો હોય છે એની અસર લોકો પર વારંવાર પડ્યા કરતી હોય છે. એટલે જે પણ આપણે શાકભાજી લઈએ એમાં પણ પેટ્રોલ ડીઝલનો ભાવ વધે તો શાક આપણે ત્યાં આવે એનો ભાવ વધી જાય. બિલકુલ. બીજી કોઈ પણ ચીજો, આપણે ઈંટ લીધી, સિમેન્ટ લીધો, જે પણ ચીજોને આપણે આપણા કન્ઝમ્પશન સ્થાન સુધી પહોંચાડીએ તો એ બધામાં જે પેટ્રોલ ડીઝલનો ભાવ વધશે તો એ બધી ચીજનો ભાવ વધશે. એટલે આ જે આખો પેટ્રોલ ડીઝલના ભાવનો વધારો છે એની ચપત લોકોને વારંવાર લાગે છે, ઘણી વાર લાગે છે અને દરેકને લાગે છે. એટલે હું માનું છું કે જો પેટ્રોલ ડીઝલનો ભાવ આપણે આ સેન્સિટિવિટી સાથે સમજતા આવીએ કે ભાઈ આના ભાવ જો વધારીશું તો મોંઘવારી વધશે અને આપણા જે સામાન્ય માણસો છે એને આની અસર વધારે પડશે. કારણ કે ઇનડાયરેક્ટ ટેક્સનો મેઇન ગેરફાયદો એ જ છે કે એમાં અંબાણી ને અદાણીથી માંડી અને એમને ત્યાં કામ કરતા ડ્રાઈવર દરેકને પેટ્રોલ ડીઝલનો સરખો માર વાગે છે. એટલે પેલા લોકોને તો પોસાય છે પણ આ લોકોને નથી પોસાતું અને એટલા માટે જો એને જીએસટીમાં લાવીએ તો એ આપણા ઘણા વખતથી ડિમાન્ડ છે. જીએસટીમાં બીજા બધાને લઈ આવ્યા છે એટલે લાવવું જ જોઈએ. પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ લોકોને આમાંથી ઘણા મોટા ભાગે રેવન્યુ મેળવવાની એક ટેવ પડી ગઈ છે. એટલે રાજ્ય સરકારોને ને કેન્દ્ર સરકારને પોતાના સંસાધનો જે વધારવાના હોય એમાં પેટ્રોલ ડીઝલમાં લગભગ આપણે 80-90 રૂપિયા આપણને કહે છે, 50% તો સરકારની એક્સાઇઝ ને બાકીના બધા વેરા રૂપે સરકાર પાસે જાય છે. જો જીએસટીમાં ઇવન 28% કે 30% કે એવું કઈ આપણે વાત કરીએ તો પણ એ બધું થઈને 10-15 રૂપિયા થશે. એ પછીનો જે લગભગ 30-35 રૂપિયા પર લીટરનો જે રેવન્યુ લોસ છે એ સરકારોએ બે રીતે વિચારવું પડશે. જેમ મારી આગળ જે લોકો બોલ્યા એમણે પણ કહ્યું કે આ સરકારોએ પોતાના ખર્ચા ઘટાડવા પડશે, કારણ કે આનાથી રેવન્યુ જે આવશે એ ઘટશે. અને બીજું એ કે સરકારોએ બીજા રેવન્યુના સ્ત્રોત ઉભા કરવા પડશે. પેટ્રોલ ડીઝલ ઇઝી ટાર્ગેટ છે અને એમાંથી મળ્યા કરે છે પૈસા, પણ એના કરતા આમાં જે થશે એ મારા ખ્યાલથી સરકારોને ફાયદો લોંગ ટર્મ થશે, ઇકોનોમીને ફાયદો થશે. એટલે આપણને બધાને આનાથી જે ફાયદો થવાનો છે એ ધ્યાનમાં રાખીને સરકારોએ આને જીએસટીમાં લાવવું જ જોઈએ. અને એના માટે 28% મારા હિસાબે તો બરાબર રેટ છે. એના માટે કોઈ વધારે કરવો પડે તો એક શરૂઆતમાં કદાચ 30-35%નો, પણ આ શું છે 28%ની ઉપરનો કોઈ પણ રેટ પેનલ રેટ છે. એ તમે કોઈ દારૂ ઉપર કે સિગરેટ ઉપર કે જે નકારાત્મક ચીજો છે એની ઉપર લગાડો તો બરાબર છે. પેટ્રોલ ડીઝલ જેવી ચીજ ઉપર હું તો માનું છું કે જે પણ હાઈએસ્ટ ટેક્સ સ્લેબ હોય એનાથી ઉપર ના વિચારવું જોઈએ
અને એ જો કરીશું તો ઇકોનોમીને જે ગ્રોથ મળશે જી. એના થકી જે સરકારને બાકીના બધા ટેક્સીસ મળશે એમાં એમને વર્ષ 2 વર્ષમાં એ ચીજનું સાટું વળી જશે. એટલે અત્યારે એક છે થોડું આપણને લાગશે કે ભાઈ રેવન્યુ લોસ છે, પણ 1-2 વર્ષમાં ઇકોનોમીને એના થકી એટલો ફાયદો થશે, લોકોને એટલી રાહત થશે કે જેના થકી મારા હિસાબે સરકારને જે રેવન્યુ લોસ છે એની સામે સફિશિયન્ટ ગેઇન ચોક્કસ મળશે. અને આકરા નિર્ણયો તો જનતાની સુખાકારી માટે ભૂતકાળમાં પણ લેવાયા છે, તો આ નિર્ણય પણ લેવાવો જોઈએ એવું મને લાગે છે કે જનતાના મનમાં પણ હશે જ હશે. કાદરી સાહેબ, તમે કંઈક કહેવા માંગતા હતા, આપ આપની વાત મૂકી શકો છો. બધા પક્ષોની સહમતિથી કેટલા કામો થયા અત્યાર સુધી. ન કોઈ પત્રકાર પરિષદ, ન કોઈની સાથે બેસવું નહીં, અને સીધી 2016માં નોટબંધી, અને જે રીતે નોટબંધીમાં પરેશાનીઓ આવી ત્યાર પછી હજુ સુધી કોઈ બધા જ બ્લેક નાણાં ત્યાં ત્યાં છે. અને સૌથી મહત્વનું જે પ્રચારમાં નીકળ્યા ત્યારથી અચ્છે દિનનો મતલબ કોને ખબર છે? એ બહુ મહત્વનો છે. अच्छा दिन कौन है, किसके लिए अच्छे दिन? क्या वो नागरिक के लिए अच्छे दिन या पॉलिटिशियन के लिए अच्छे दिन? કે પછી બધી પાર્ટીની મોટી મોટી ઓફિસો બનાવવા માટેની આ સગવડો કઈ રીતે? અને જોવાની ખૂબી એ છે કે 2014માં જયારે સરકાર લીધી ભારતીય જનતા પાર્ટીએ ત્યારે 55 લાખ કરોડનું દેવું હતું, અને આજે વિધિન 10 years ઇટ ઇઝ મોર દેન 225 લાખ કરોડ. તો આ દેવું જે થયું એમાં થોડું વધી જાય, પણ કમસે કમ નાગરિકને તો સેન્ટરમાં રાખવો જોઈએ કે નહીં? અને જે કંઈ બી થઈ શકે, આમાં શું છે કે તમે ખેડૂતોની સામે અધ્યાદેશ લઈ આવ્યા, તમે તો અધ્યાદેશ લેવામાં પાવરધા છો અને પાછા બી ખેંચવામાં પાવરધા છો, તો તમે શું કામ આવું કંઈક લઈ આવો? શું કામ સ્ટેટ ગવર્મેન્ટ? આમ બી તમે કહો છો કોંગ્રેસ તો 0, તો કોંગ્રેસની પરવા તમારે ક્યાં કરવાની? કોઈ બી બીજી પાર્ટીની શું કરવા પરવા કરવાની? તમે જયારે 303 સીટો લઈને તમને 19માં પુલવામામાં તમને લોકોએ આગળ વધારી દીધા, એ વખતે તમે આ નિર્ણય લઈ લીધો. પણ એમને ખબર છે આમાં ઘણા એવા છે ને આપણા પ્રજાના માણસો બી કે 1000 બી પેટ્રોલનું થઈ જશે તો આપણે તો મોદી સાહેબને જ વોટ આપીશું. આ મેસેજ પહોંચી ગયો છે એમને બહુ. એટલે એમને એવું છે, એમને તમે ખ્યાલ રાખજો આ વાતનો. અને હું કથારિયાને બી ખાસ કહું છું કે 2019માં જયારે પ્રધાનમંત્રી બીજી વાર શપથ લીધી ત્યારે લેક્ચરમાં એમણે કીધું હતું, અને હસતા હસતા કીધું હતું કે મોંઘવારી કા મુદ્દા કિસીને લિયા હી નહીં. એટલે એનો મતલબ છે એ એમને સ્પષ્ટતું જ નથી. એટલે તમે એક વાર એમ વાત કરો છો કે હું ગરીબ ઘરનો માણસ છેક પ્રધાનમંત્રી થઉં છું એટલે આ ગાંધી કુટુંબને ગમતું નથી. પણ મહત્વની બાબત એ છે કે તમે ગરીબો માટે ક્યાં આ 80 કરોડ અનાજ આપવાની જ વાત ખાલી આ એટલે એક જ મુદ્દો છે. આ જે સ્પર્શતું લોઅર મિડલ ક્લાસ, અપર મિડલ ક્લાસ દરેકે દરેક, અને ગાંધીજીની આપણે ખાલી ચશ્મા ના લગાવાય, પણ ગાંધીજીની નીતિઓનું તો તમે જુઓ શું શું હતી કે છેવાડાનો માંદીઓ એટલા માટે એમણે તો ધોતી પહેરી લીધી. જયારે એ નીકળ્યા હિન્દુસ્તાનમાં ફરવા ત્યારે એમણે જોયું કે દેશમાં લોકો પાસે કપડાં નથી, તો એમણે તો સીધી ધોતીઓ પહેર્યા. તો એ જે પરિસ્થિતિ, એક કલ્યાણની ભાવના સાથે જો તમારું મન હોય તો બહુ માર્ગ નીકળે. એમાં છે નહીં કે કોઈ માર્ગ ના નીકળે. અણુ કરાર વખતે કેવા માર્ગ નીકળ્યા? દરેક વખતે માર્ગ નીકળે છે, પણ તમારી મંશા હોવી જોઈએ. આ મંશા માટે લોકોને ડાઉટ છે, અને ધેટ ઇઝ ધ રિયલ પોઈન્ટ વિચ ઇઝ હર્ટિંગ. ચોક્કસ જીએસટીમાં લાવે, પણ ઝડપથી લેવું જોઈએ આ નિર્ણય. ઉરુષભાઈ, રાજ્ય સરકાર ઉપર છોડ્યા કરતા કોઈક નિર્ણય કેન્દ્રમાં આપની સરકાર છે, મજબૂત સરકાર છે, લઈ લેવો જોઈએ નિર્ણય. જનતાની સુખાકારી માટે કોઈ પણ નિર્ણય લેવા માટે પ્રતિબદ્ધતા જયારે દર્શાવી છે, તો આ નિર્ણય શા માટે નહીં? અને સરકારી તિજોરી પર જે નુકસાન થવાનું છે, કે જે ભારણ વધવાનું છે, કે જે તકલીફો વધવાની છે, એનો રસ્તો બી તમારે જ તો શોધવાનો છે ને આખરે. પરંતુ જનતા જ બધું કર્યા કરે એવું શા માટે? તોરલબેન, હકીકતમાં છેલ્લા 3 વર્ષનો આપણે રેવન્યુ ટ્રેક જોઈએ તો કેન્દ્ર સરકારે પોતાના હસ્તક એક્સાઇઝ છે તો એક્સાઇઝ ઘટાડી છે. એનો ફાયદો પણ થયો છે. ગુજરાતમાં 95 રૂપિયે પેટ્રોલ સાતત્યપૂર્ણ રીતે વેચાય છે,
અન્ય રાજ્યોમાં 105, 110 આજે પણ ભાવ છે. અને એક ઉદાહરણ એમાં આપીએ તો કર્ણાટકની સરકારે, કોંગ્રેસ સરકારે, એક અઠવાડિયા પહેલા, અત્યારે આપણે જીએસટીમાં પરવ્યુમાં લાવવાની વાત કરીએ છીએ, પરંતુ કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર દ્વારા 3 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે એક્સાઇઝમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘટાડો કર્યો અને રાજ્ય સરકારોને અનુરોધ કર્યો કે તમે તમારા વેટમાં પણ ઘટાડો કરો એટલે લોકોને ફાયદો થાય. કારણ કે જીએસટી રૂટમાં આવતા હજી સર્વસંમતિ સધાતા વાર લાગશે. એ આપણી પ્રકૃતિ છે લોકતંત્રની. એટલે ગુજરાત, અન્ય રાજ્યો એમણે એ સ્વીકારી એ વાતને, અને ગુજરાતમાં 95 રૂપિયા પેટ્રોલ છે અને બાજુના રાજ્યમાં 105 રૂપિયા પેટ્રોલ હતું. તો ખરેખર હવે તો તમારી સરકાર છે ને ત્યાં. રાજસ્થાનમાં શું છે? રાજસ્થાનમાં હવે તો તમારી સરકાર છે. આજે તમારી સરકાર છે. રાજસ્થાનમાં શું છે? રાજસ્થાનમાં અમારી સરકાર હજી હમણાં આવી છે. ભાઈ, પરંતુ- અરે યાર, કેટલા મહિના થઈ ગયા તમે મધ્યપ્રદેશ. બિલકુલ આવો. પરંતુ જ્યાં જ્યાં કોંગ્રેસ સરકાર છે, કર્ણાટકનો આપણે દાખલો લીધો કે 3 રૂપિયા. જુઓ, એક આપણે- સાદી વાત ઉર્વેશભાઈ, કેન્દ્રમાં તમારી સરકાર છે, નિર્ણય તમે લઈ શકો છો, રાજ્ય સરકારોને પણ ફરજ પાડી શકો છો. આવા નિર્ણયો ભૂતકાળમાં અનેક લીધા છે. અનેક નિર્ણયોમાં તમે બીજા રાજ્યોના મુખ્યમંત્રીઓની કે રાજ્યની ગાંઠ્યા બી સરકારોની નથી. ચિંતા નથી કરી. ગાંઠ્યા જ તો નથી. આ ખરેખર એવો નિર્ણય છે કે જેમાં તમે કરી શકો છો, તો શા માટે નથી કરતા? શા માટે છોડી દો છો? આટલા લિબરલ અચાનક કેવી રીતે? ના ના, કમસે કમ 34 વર્ષથી અહીંયા છો, 30 વર્ષથી તો ગુજરાતને તો ગુજરાતીઓને તો કરી આપો 85 રૂપિયા. બસ આટલી વેટ ના લો, એવું તો કરો કઈ. બીજા રાજ્યો કરતા ગુજરાતને 10 રૂપિયા ઓછો છે. ઓર 10 અત્યારે ઓછા ભાવ. કરે ને શું પ્રોબ્લેમ છે? ગુજરાતીઓને ખુશ તો કરો. 25 સીટો આપી તમને, પણ જે મૂળ 26 સીટો આપી 2 વાર. કાદરી સાહેબ, મૂળ પ્રશ્ન જે છે ને એ આ જીએસટીના દાયરામાં લાવવાની વાત છે ને એના માટે આ બધા થીગડા મારવાની વાત. એ તો દાયરો છે ને, ઇઝ અ બિગ દાયરા. એટલે એમાં તમારો સહકાર જોઈશે. મન વગર ઠીક છે. કશું તમારા સહકાર વગર હા, કઈ નહીં એ થાય. સહકાર જોઈએ, અને મને લાગે છે કે તમામ રાજકીય પક્ષોએ આગળ આવવું જોઈએ. જનતાની વાત માત્ર તમે શા માટે કોઈ એક પક્ષ પર જ છોડી દો છો? કોંગ્રેસે પણ આગળ આવીને ખોખારીને કહેવું જોઈએ ને કે જીએસટીમાં સમાવો, અમારી તૈયારી છે. અમારી જ્યાં જ્યાં રાજ્ય સરકાર હશે, જ્યાં જ્યાં અમારી સરકાર હશે, તે રાજ્યોના મુખ્યમંત્રીઓ આગળ આવે અને કહે કે ભાઈ અમારી તૈયારી છે. દરેક કાયદા પાર્લામેન્ટમાં વગર સીધા વોટિંગથી થઈ જતા હોય, સર્વસંમતિની કાદરી સાહેબ, કોઈની દરકાર ના કરતી હોય, દરેક કોઈને રાજ્ય વાત ન સરકારો કરવા આગળ આવે દેવાની અને આવતી હોય, પોતાની તો એ વાત કઈ મૂકે એવું લોકશાહીની જ્યારે વાત કહેવામાં કરી આવ્યું, આપણે? કાદરી સાહેબ, Which તો democracy we are તમારી talking જ્યાં about? સરકાર છે જ્યાં એમણે પણ તમને આવીને કહેવું પાર્લામેન્ટમાં જોઈએ વાત ને. કરવા દેવામાં આવતી નથી, તમારી એબ્સન્સમાં બધા નિર્ણયો લઈ લેવામાં આવે છે. દરેક કાયદા હવે તો તમારી બી સંખ્યા વિરોધ ઘણી મોટી થઈ ગઈ છે ને, પક્ષોમાં- તમે અવાજ વિરોધ ઉઠાવી પક્ષને શકશો. તમે નગણ્ય જ ગણ્યો છે, ચાલો, તો એક તમે નાનકડા આ બ્રેક બી માટે કરી શકો છો. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈએ અને બ્રેક બાદ આ ચર્ચામાં આગળ વધીશું કે સસ્તું પેટ્રોલ ડીઝલ જનતાથી આખરે હજી કેટલું દૂર છે, એના પર વાત કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. તો પેટ્રોલ ડીઝલને ફરી એક વખત જીએસટીમાં સમાવવાના સંકેત કેન્દ્રમાંથી જે રીતે સામે આવી રહ્યા છે, જીએસટી કાઉન્સિલની બેઠકમાં સામે આવ્યા અને હવે રાજ્ય સરકારોએ નિર્ણય લેવાના છે અને તેના પર ફરી એક વખત આપણે ચર્ચા કરી રહ્યા છે. ચર્ચામાં આપણે આગળ વધીશું. સિદ્ધાર્થભાઈ, આપની પાસે આવું એ પહેલા તનસુખભાઈ કંઈ કહેવા માંગતા હતા, તેમની પ્રતિક્રિયા લઈ લઉં. જી તનસુખભાઈ. હું કંથારિયા સાહેબને એ કહેવા માંગતો હતો કે હમણાં એને જણાવ્યું કે ભાજપ સરકારે એક્સાઇઝમાં ઘટાડો કર્યો છે, પણ એકચ્યુઅલી ભાજપ સરકારે જ્યારે ક્રૂડ બેરલનો ભાવ એકદમ તળિયે વહી ગયો હતો ત્યારે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરીને જે હકીકતે પ્રજાને લાભ મળવો જોઈએ એ લાભ નતો આપ્યો અને સરકારે એમની તિજોરી ભરી હતી. તો હવે આજે બી પાછો એ સમય આવ્યો છે કે પ્રજાના હિત માટે એક ટ્રાયલ રન તો કરો. એક ટ્રાયલ રન કરો. તમે એક પોઝિટિવ નિર્ણય લઈ રહ્યા છો જેથી કરીને પ્રજાને ફાયદો થશે ને ક્યાંક ને ક્યાંક. આજે પેટ્રોલની પાછળ કોઈનું બજેટ 5,000 છે તો એ 4,000 થશે તો 1,000 રૂપિયા એ બીજે ક્યાંય ખર્ચ કરવાનો જ છે. એટલે એ સરકાર પાસે કોઈને કોઈ રીતે ટેક્સમાં એ રકમ આવવાની જ છે. તો હું એ જણાવું છું કે જે 2 વાર ટેક્સમાં વધારો કર્યો હતો તો ફરી એક વાર હવે આપણે એક્સાઇઝ ડ્યુટીમાં વધારો નથી કરવો પણ એક તક આપી છે અને સારી તક છે કે આપણે પેટ્રોલ ડીઝલને જીએસટીમાં આવરી લેવું. તો આ એક સારા નિર્ણય તરફ સરકારે ચાલીને આ નિર્ણય લઈ લેવો જોઈએ. દરેક રાજ્યોએ આમાં સાથ સહકાર આપવો જોઈએ. પ્રજાહિત માટે આ કાર્ય કરવું ખાસ જરૂરી છે.
સિદ્ધાર્થભાઈ, આનું હું એક પ્રેક્ટિકલ સોલ્યુશન આપું ને તો ગેરંટી સાથે કહું છું કે મહિનાની અંદર રિઝલ્ટ આવે કે આપણા દેશના જેટલા પણ મંત્રીઓ છે અને બ્યુરોક્રેટ્સ છે એમને કહો કે પોતાના પૈસે પ્રજાની સેવા કરવા ગાડીઓમાં ફરે અને મહિનામાં રિઝલ્ટ ના આવે તો મને કહો, બધું સરળ કરતું સીધું થઈ જાય. અને બીજું જે તોરલબેન તમે કીધું તો એમ તમારી વાત પણ સાચી છે કે આ સરકાર એક લોખંડી સરદાર અને સરકાર બે આપણે ક્યાંક ને ક્યાંક સિનોનિમ્સ ઉભું થઈ જ રહ્યું છે, ટ્રેન્ડ એવો ચાલી જ રહ્યો છે. નોટબંધી જોઈ લો, એક ઝાટકે નિર્ણય લીધો કે નહીં? જીએસટી નો નિર્ણય એક ઝાટકે લીધો કે નહીં? 370 કલમ એક ઝાટકે નિર્ણય લીધો કે નહીં? બિલકુલ. કોરોનાનો જે નિર્ણય હતો એક ઝાટકે લીધો કે નહીં? તો એવી રીતે જયારે આ પ્રજાનો નિર્ણય લેવામાં હોય જી. તો એક ઝાટકે નિર્ણય લઈ શકે, પરંતુ ક્યાંક ને ક્યાંક જનપ્રતિનિધિઓને દુખે છે પેટ અને કૂટે છે માથું, એના જેવી આ પરિસ્થિતિ થાય છે કે ક્યાંક ને ક્યાંક એવી મિલીભગતો આમાં રચાતી હોય છે. અને આમાં ક્યાંક જે એડવાઇઝર કે બ્યુરોક્રેટ્સ હોય છે ને તો એમને પણ સંવેદનશીલતા ગુમાવી દીધી છે કે શું? એમની મુખ્ય જવાબદારી છે કે મંત્રીઓ અને નવા મંત્રી હોય એમનો વિષય ના હોય તો એમને યોગ્ય માર્ગદર્શન આપવું. અને ક્યાંક ને ક્યાંક ઇકોનોમિક એડવાઇઝરી કમિટી બને છે, પરંતુ એને ગાંઠે છે કોણ? કે આપણું બુદ્ધિધન વિદેશ જતું રહે છે અને એમને પછી ત્યાં વાહવાહી કરે, એવોર્ડ મળે. પણ આ બધા પેચીદા પ્રશ્નો છે કે એને જડમૂળથી રૂટ કોઝ એનાલિસિસ કરીને સોલ્યુશન, આ જીએસટી નો એક મુદ્દો છે, આવા તો ઘણા બધા વિષયો છે. કાદરી સાહેબ, આ વખતે તો જે રીતે ચૂંટણીના પરિણામો આવ્યા અને ખાસ કરીને જે રીતે તમારી ઘણી બધી બેઠકો પણ વધી છે, રાજ્યો પણ તમારા ગઠબંધન સરકારના વધ્યા છે, તો એ લોકો જેમ કે હવે કેન્દ્રમાંથી કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારો પોતાની સંમતિ દર્શાવે, સર્વસંમત થવાની જે વાત છે એમાં ઇન્ડિયા ગઠબંધનના જેટલા રાજ્યો વધ્યા છે એ લોકો સંમત થશો? શું કહેશો તમે એના માટે? સવાલ એ છે, બેઝિક ક્વેશ્ચન ઇઝ આઈડિયોલોજી. વેધર BJP ideology is for citizens? I said no. Because તમે આખી આ ઇલેક્શનની પેટર્ન જુઓ અને એમાં પર્ટિક્યુલરલી પ્રધાનમંત્રી શ્રીની પેટર્ન જુઓ. એમણે ક્યાં આપણે અત્યારે તો આજ મુદ્દા પર see, I am driving to that point. કે you should any citizen welfare has been talked in the election? No. Any price high rise has been talked? No. તો મચ્છી, મુર્ગી, મટન અને છેલ્લે મંગલસૂત્ર, અને એટલે મૂળ શું છે કે ખાડો મોટો નેતાગીરીમાં છે. જયારે નેતાગીરીમાં મોટો ખાડો ન હોય અને તમે પાછા પોતાની જાતને એમ સમજતા હો કે આઈ એમ ધ મોસ્ટ એક્સપર્ટ અવેલેબલ ઇન ધ કન્ટ્રી એઝ અ હોલ, આઈ રિસ્પેક્ટ પ્રાઇમ મિનિસ્ટર, બટ બાય ધ સેમ ટાઈમ તમે છે ને આ દેશમાં એટલા બધા અર્થશાસ્ત્રીઓ છે જેને લઈને સાથે બેસવું પડે. અને આપણે કોઈ પણ કાર્યક્રમ કરતી વખતે, કોઈ પ્રોજેક્ટ વખતે, મને એક થોડું પૂરું કરી લેવા દો. મારે આ સવાલનો જવાબ એટલા માટે લેવો છે કારણ કે રાજ્ય સરકારોની વાત છે, તમામ રાજ્ય સરકારોએ સંમત થવાનું છે. એની પછી હું આવી જાઉં છું. મારો આ પોઈન્ટ જતો રહેશે. બહુ સરસ પોઈન્ટ. આપણી પાસે સમય નથી. મારે ખાલી એટલું સમજવું છે કે જ્યાં તમારી સરકાર છે, જે રાજ્યમાં તમને સત્તા મળી છે, શું ત્યાં સંમતિ સધાશે જીએસટીમાં સમાવવા? સવાલ એ છે કે બીજેપી કોને પૂછે છે? અરે અત્યારે તો કીધું છે ને રાજ્ય સરકારો પોતાની વાત મૂકે. તમે લેક્ચર સાંભળ્યું નિર્મલાબેનનું? એ કઈ રીતે બોલ્યા છે? વિથ ઓલ સિન્સિયરિટી હેઝ શી ટોક્ડ અબાઉટ? નો. હા, હમ લોગ દેખેંગે. એટલે એ જે તમે છે ને તરતી ફરતી વાત કરવાનો કોઈ મિનિંગ નથી. તમારા ઇન્ટેન્શન્સ બહુ ક્લિયર હોવા જોઈએ અને જયારે ઇન્ટેન્શન્સ ક્લિયર હોય તો બધાને ખબર પડે છે કઈ રીતે જવું. અને કોંગ્રેસ તો 140 વર્ષ જૂની પાર્ટી છે, એને વધારે ખબર છે કે શું કરવું. ઠીક છે ઉર્વિશભાઈ, આપણી પાસે સમય ઓછો છે. ફાઇનલ કમેન્ટ આ મુદ્દા પર શું કરી શકશો? જનતા તમારી પાસે અપેક્ષા રાખીને બેઠી છે ફરી એક વખત પેટ્રોલ ડીઝલ માટે. પણ ફરીથી મૂળ વાત ઉપર જ આવીએ છીએ. ઓછો છે સમય. હા, ટૂંકમાં જીએસટીના પરવ્યુમાં પેટ્રો પ્રોડક્ટ્સને લાવવા માટે રાજકીય સર્વસંમતિ જરૂરી છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં એના માટે જે કોઈ રાજ્યો છે, એમના પ્રતિનિધિઓ છે, એમણે એક સૂત્રતા લાવવી પડશે. આ ભારતીય જનતા પાર્ટીની પોલિટિકલ વિલિંગનેસનો સવાલ નથી, આ બંધારણીય મામલો છે. એટલે જીએસટી કાઉન્સિલમાં એક સૂત્રતા આવશે, બહુમતી નહીં સર્વાનુમતિ જોઈશે, ત્યારે જીએસટી કાઉન્સિલમાં આવશે.
એ માટે જે કઈ જાગૃતિ ઉભી કરવાની છે, હવે જનજાગૃતિનો સવાલ નથી, રાજકીય પક્ષોમાં જાગૃતિ ઉભી કરવાની છે અને સૌથી સરળમાં સરળ બાબત સમજાવવાની છે કે એક માણસ 10,000 રૂપિયા વર્ષે પેટ્રોલમાં ખર્ચે છે અને એના 2,000 બચવાના છે, તો 100 કરોડ લોકોના 200 લાખ કરોડ એક વર્ષમાં તમારી પાસે રેવન્યુ જનરેટ થવાની છે કે જે ટેક્સેબલ છે. એ ટેક્સેબલ રેવન્યુમાંથી તમને જે લોસ છે એની સામે ઓફસેટ થઈને સરભર થઈ જવાનું છે. ઠીક છે. તો એટલું તો ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આપણી રાજકીય વ્યવસ્થાએ તૈયારી રાખવી પડશે ને. ઠીક છે. ચલો હવે આખો મુદ્દો જે છે સર્વાનુમતે આ સંમતિ સધાવી જોઈએ એના પર આવીને અટક્યો છે અને એમાં હંમેશા મતાંતર જોવા મળતા હોય છે એટલે પીસાવાનું તો આખરે જનતાએ જ થશે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. એક સવાલ અમે જનતાને પણ અમારા જે વ્યુઅર્સ છે તેમને પૂછ્યો હતો અને અમારા જે વ્યુઅર્સ છે કે પેટ્રોલ ડીઝલમાં જીએસટીમાં પેટ્રોલ ડીઝલને જીએસટીમાં સમાવવું જોઈએ કે કેમ, તો જનતા જે છે અમારા જે વ્યુઅર્સ છે 90% લોકો કહી રહ્યા છે કે તેને સમાવવું જોઈએ. જનતા ઈચ્છી રહી છે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે. રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર આખરે શું ઈચ્છે છે, ખરેખર શું ઈચ્છે છે અને શું કરે છે તેના પર ફરી એક વખત તમામ લોકોની રહેશે નજર. મા મંથનમાં અત્યારે બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર.